અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સીમ ચોરીના બનાવો વધતા ખેડૂતો પરેશાન થયા છે અને ચિંતિત પણ બન્યા છે। ધારી નજીકના ગામોમાં છેલ્લા ઘણા સમયથી કેબલ ચોરી તેમજ વાડી વિસ્તારમાં પડેલી વસ્તુની ચોરી થવાથી ચિંતાજનક બનાવો વધ્યા। ત્યારે ઝર ગામે કેબલ ચોરી કરતા શખ્સને ગ્રામજનોએ રંગે હાથ ઝડપી પાડ્યું। ખીચા ગામે મકાન ઉપર રાખેલા સોલાર પ્લેટની ચોરી થઈ હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું। કેબલ ચોરી પણ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી। આ બાબતે જાણ ધારી પોલીસ વિભાગને થતા પીઆઈના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સીમમાં થતી ચોરીને અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા। પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પેટ્રોલિંગ વધારીને સીમમાં ચોરી કરતા ચોરીને પકડી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શું છે? પરેશભાઈ સંધુભાઈ પુહા, ગામ ખીચા। અને બનાવ શું બન્યો છે? બનાવ અહીંથી વાયર કપાણો છે, લોક તોડેલો છે અને મકાનની અંદરથી કાંઈ મળેલું નથી, એટલે સામેની સાઈડ પતરામાં તે સોલાર પ્લેટ હતી એ લઈ અને વિયા ગયા છે। આ અંગે તમે પોલીસને જાણ કરી છે? જાણ કરવા અમે ગયા હતા પણ સાહેબ ત્યારે હાજર નહોતા। એણે એમ કીધું હતું બપોર પછી આવજો, એટલે આજે અમારે જાણ કરવાની છે। અંદાજિત કેટલાનું નુકસાની છે? અંદાજિત 4500 થી 5000 રૂપિયાની નુકસાની છે અને પાછું નવેસરથી લેવું પડે, એટલે આપણે મિનિમમ 10,000 રૂપિયાની નુકસાની ગણવાની। નામ શું છે? મારું નામ નરેશ મકવાણા છે અને ધારી તાલુકાના ખીચા ગામથી ખેડૂત ખાતેદાર છું અને મારી જમીન ખીચાના શીતળાધાર વિસ્તારમાં આવેલી છે। છેલ્લા 3-4 મહિનાથી આ વિસ્તારની અંદર અને ગામના જે અલગ અલગ વાડીઓ છે એ વિસ્તારની અંદર ચોરીના બનાવો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ બનવા લાગ્યા છે। થોડા દિવસ 4 દિવસ પહેલાં મારી વાડીએથી કેબલ ચોરાણો છે, લગભગ 150 ફૂટ જેટલો કેબલ મારી વાડીએથી ચોરાણો છે। મારી બાજુમાં આવેલ હરેશભાઈ મકવાણા એમની વાડીએ પણ કેબલ ચોરાણો છે। કેવલભાઈ ગઢિયા એમની વાડીએથી પણ કેબલ ચોરાણો છે। આ અંગે અમે ધારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે। ફરિયાદ નોંધાવી એના 3-4 દિવસ પછી ફરીથી આ કોઈ ગેંગ એક્ટિવ થઈ અને આ જ વિસ્તારની અંદર અને ગામથી નજીકના જે વિસ્તાર છે ત્યાં આવી અને કેબલની ચોરી કરેલ છે। અમારા ગામના પારસભાઈ બુહાની વાડીએથી વાડીનું જે ઓયડી છે એમનો લોક ખોલી અને ત્યાંથી સોલાર લાઇટ લઈ ગયેલા છે, કેબલ ચોરી થઈ છે। જગદીશભાઈ ભુવા છે એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે। એમની બાજુમાં વિઠ્ઠલભાઈ ભુવા એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે। આવા અનેક બનાવો છેલ્લા 3 મહિનાથી સતત બની રહ્યા છે। રાજુભાઈ બુહા એવા અનેક લોકોના વાડીએથી કેબલ ચોરી થાય છે। આ ડરને જે કેબલ ચોરી થાય છે એના ડરના કારણે કોઈ ગેંગ સક્રિય હોય એના કારણે લોકો રાત્રિના જે વાહુપું વાડીએ જે રાત્રે પાકનું નુકસાન ન થાય એના માટે ધ્યાન રાખવા જવાનું હોય એ જતા નથી। એ લોકોને ડર છે, ખેડૂતોને અમને બધાને ડર છે કે રાત્રે કોઈ એવી સક્રિય ગેંગ હોય અને ચોરીના હેતુથી આવી અને કોઈક અમને મર્ડર મારી નાખે એવા ડરથી અમે લોકો ખરેખર ખીચા ગામના દરેક લોકો જે ખેડૂત ખાતેદારો છે, ખેતી કરે છે, એ લોકો અમે ડર અનુભવીએ છીએ। માનનીય એસપી સાહેબને વિનંતી કરીએ કે સાહેબ અહીંયા અમારે ઘોડેસવારીની તાતી જરૂર છે। જો ઘોડેસવાર રાત્રે પેટ્રોલિંગ કરે તો આ વિસ્તારની અંદર ચોરીના બનાવો ઓછા થાય કે ન બને। પોલીસવાળા અમને સહકાર આપે છે, ધારી પોલીસવાળા સહકાર આપે છે, પરંતુ જે રાત્રિનો જે તકલીફ અમને લોકોને થાય છે એના સોલ્યુશન માટે સાહેબ એક ઘોડેસવાર 1 અથવા 2 ઘોડેસવાર ખીચા ગામની સીમની અંદર જો મૂકવામાં આવે તો અમને પણ થોડી રાહત થાય અને આ જે ચોરીના બનાવો છે એ બનતા અટકી જાય। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।